અને અહીંયા કીધું ગુરુદેવ આટલા સમયથી કથા સાંભળતા હતા, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય તો આવી ગયા, પણ હવે ખાલી ભક્તિથી કે ખાલી જ્ઞાનથી કે ખાલી વૈરાગ્યથી નહીં ચાલે, એની હારે હારે જીવનમાં વિવેક આવે ને એવું કોઈક શાસ્ત્ર સંભળાવો. અને એક વસ્તુ ખાસ યાદ રાખજો, તમારી પાસે કોઈ પણ વસ્તુ મળી જાય, પણ જ્યાં સુધી વિવેક નહીં હોય ને ત્યાં સુધી કોઈ પણ વસ્તુ હારા રસ્તે ન વપરાય. પૈસો મળી જાય પણ પૈસાની હારે વિવેક ન હોય તો પૈસોય ક્યારેય હારા રસ્તે ન વપરાય. જ્ઞાન આવી જાય પણ જ્ઞાનની હારે હારે જો વિવેક ન હોય તો જ્ઞાનેય સારા રસ્તે ન વપરાય. ભક્તિ પણ કરવી સહેલી છે, પણ ભક્તિની હારે હારે જો વિવેક ન હોય તો ભક્તિનું હોતોય ગોપીઓની જેમ અભિમાન આવે. સત્તા મળી જાય પણ સત્તાની હારે હારે જો વિવેક ન હોય તો સત્તાનું અભિમાન આવે. અને વિવેક એટલે શું? હારું હું અને ખરાબ હું આ નક્કી કરવાની બુદ્ધિ, એને જ વિવેક કહેવાય. ક્યાં રસ્તે જવાય, ક્યાં રસ્તે ન જવાય, શું ખવાય, શું ન ખવાય, શું પીવાય, હું ન પીવાય, હું બોલાય, હું ન બોલાય, આ નક્કી કરવાની બુદ્ધિ એટલે જ વિવેક. અને વિવેક છે એ સત્સંગ સિવાય દુનિયામાં બીજે ક્યાંયથી નથી મળતો. એટલા માટે જ આગળ કથા આવશે 10મા સ્કંદમાં, જો આખી કથા સાંભળશો તો લગભગ કંઈ બાકી નહીં.